મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા એક યુવકે પાણીની સમસ્યા મુદ્દે તંત્ર સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યા પછી આજે મહિલાઓએ પાલિકાની કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો। છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું, જેથી અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। આ કારણે મહિલાઓ રોષે ભરાઈ અને પાલિકાના કમિશનરની ચેમ્બર પાસે બેસીને રામધૂન બોલાવી અને પાણી આપોના નારા લગાવ્યા। તંત્રના બહેરા કાન સુધી પાણીની સમસ્યા અંગે કરેલી રજૂઆત પહોંચતી નથી, જેથી મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। અમારે આજ છેલ્લા 10 વર્ષથી પાણી નથી આવતું। અત્યારે તો 15 દિવસથી અમારે છેલ્લું મકાન છે, સજોડું ટીપું પાણી ન પડે, પણ સવારમાં ઉઠતા વેત પાણીની જરૂર પડે છે, તો પાણી વગર કરવું શું? આ જવાબદારી કેની? અને આગળ લોકોને પાણી ડાયરેક્ટ કનેક્શન આપેલા એ જવાબદારી સરકારશ્રીની છે। બધા જ સોસાયટીના પંચવટીમાં કોઈ પણ ચિત્રકૂટમાં કે પંચવટીમાં ક્યાંય પાણી આવતું જ નથી, અને અમે અહીંયા બેસીને રામધૂન બોલાવી છીએ। સતત અહીંયા કલાકથી અમે બેઠા છીએ, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર થતા નથી। અને જ્યાં આવે છે અહીંયા મોટર વગર આવે છે અને ખોટું પાણી વ્યર્થ કરી નાખે છે, અને અમારે તો પાણી ટીપું નથી આવતું। રાતના જાગીને પાણી ભરવા તૈયાર છીએ, પણ તોય રાતનું પાણી નથી આવતું ને દિવસનું પાણી નથી આવતું। જે એક લાઈન એમની ચોક થઈ ગઈ છે, એ લાઈન ચોકઅપના જે નિકાલના પ્રશ્નો છે એ કાલથી ચાલુ છે। બીજી એમની રજૂઆત એવી છે કે ભાઈ પાણી જે આવે છે ઓછા પ્રેશરથી આવે છે। બની શકે કે ભાઈ વર્ટિકલ ડેવલપમેન્ટ થયા હોય આજુબાજુમાં, એના કારણે એ વસ્તુઓ બની હોય।